નમસ્કાર, ગુજરાત 7 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગરબાડાની નવાગામ આંગણવાડી કેન્દ્રમાં ભમતું મોત। આંગણવાડી કેન્દ્રમાં 47 બાળકોની સુરક્ષા સામે પ્રશ્નાર્થ ઊભા થયા છે। જર્જરિત આંગણવાડી કેન્દ્રમાં રજાના દિવસે પોપડા ખરતા જાનહાનિ ટળી છે। દાહોદની આંતરિયાળ વિસ્તારોમાં આવેલી આંગણવાડી કેન્દ્રોની દુર્દશા તમે જોઈ શકો છો। વિકસિત અને ગરવી ગુજરાતના દાવાઓ વચ્ચે ટ્રાઇબલ બેલ્ટ ગણાતા દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકામાં અનેક આંગણવાડીઓ જર્જરિત હાલતમાં છે। ટ્રાઇબલ વિસ્તારમાં છેવાડાના માનવી સુધી વિકાસની મુખ્ય દ્વારા પહોંચે તે માટે દાહોદ જિલ્લાને મહત્વાકાંક્ષી જિલ્લામાં સામેલ કરવામાં આવ્યો છે। ગરબાડાના નગરના નવાગામ ફળિયામાં જે જર્જરિત આંગણવાડીનું સ્ટેપ પોપડા પડ્યા, સદનસીબે રજાના દિવસે પોપડા પડતા મોટી જાનહાનિ ટળી હતી। ઉલ્લેખનીય છે કે આંગણવાડી કેન્દ્રમાં આજે પણ 47 બાળકોને બેસાડવામાં આવે છે। તંત્ર વહેલી તકે આવી જર્જરિત આંગણવાડીઓ બંધ કરી અને વૈકલ્પિક વ્યવસ્થા કરે તે જરૂરી બન્યું છે। જો ચાલુ આંગણવાડી આ સ્લેબના પોપડા તૂટતા મોટી હોનારત સર્જાશે તો જવાબદાર બોલ બાબર અરવિંદભાઈ મનુભાઈ, ગામ નવાગામ, તાલુકો ગરબાડા। આપણે જે નવાગામમાં આપણે આંગણવાડી આવેલી છે તે ગઈકાલે રવિવાર હતો, એના લીધે છોકરાઓ નહીં હતા, નહીં તો 40 થી 50 જણ છોકરાઓ અહીંયા આવીને ડેલી બેસે, બરાબર। અહીંયાથી આપણે દેખો આ ઓદરી ગયું છે ને નીચેથી પોપડા, જે કદાચ છોકરાઓ રહેતા તો શું થતું એમની દશા, કોણ જવાબદારી એમની લેતું, બરાબર ને? તમારે શું માંગ છે? મારે બીજું કઈ નથી, આ બાલવાડી ઘણા અમે જ્યારેથી ભણે ત્યારથી આવું છે, અને દેખો આ બધું કેવી રીતનું થઈ રહ્યું, આજે આને રિપેર જ કામ કરે છે, બીજું કોઈ નવી બનાવતા નથી। અને મારી મંજૂર એટલી છે કે આને વિનંતી સાહેબને કે નવી બનાવી આપો અમને।